આ મહાલયા 2 બંગલો છે, એમાં કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ ચાલે છે. ગોતા વોર્ડ લાગે છે. અમદાવાદના કમિશનર સાહેબને નમ્ર વિનંતી, એસ્ટેટ ખાતાના સાહેબોને નમ્ર વિનંતી કે આને દૂર કરાવો. સાથે રહીને જોડે રહીને અધિકારીઓ કામ કરાવતા હોય એ ખુલ્લેઆમ દેખાય છે. અમીરો અને ગરીબોના નિયમો અલગ ના હોય, વોર્ડ અને ઝોનના નિયમો અલગ નથી હોતા. ગેરકાયદેસર બાંધકામના સાહેબ, કમિશનર સાહેબ મિટિંગમાં કહે છે કે શું હું જોડે આવું તોડવા? સાચી વાત છે. 112 જોડો, પોલીસ બોલાવો ને તોડી નાખો, દૂર કરો. ગેરકાયદેસર બાંધકામ બેફામ રીતે ચાલી રહ્યા છે અને બંધ કરાવો, દૂર કરાવો. સૌના સાથ, સૌનો વિકાસ, બધાના નિયમો, નીતિ નિયમો સરખા જ હોવા નંબર 4 છે, એમાં ઉપર મહાલયા 2 બાંધકામ બંગલો, કરીને પીજી 1 ચાલે નંબર, 8 નંબર, 9 નંબર, 10 નંબર, બેફામ રીતે 27 નંબર, આ બધામાં કોમર્શિયલ ધંધો, વેપાર ચાલે છે અને બાંધકામ ખુલ્લેઆમ ચાલે છે. ગોતા વોર્ડ બંગલા નંબર 3 એણે પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, જોઈ લો. અને જો અંદર બધો સામાન ભરેલો છે ફેક્ટરીનો. આ બંગલા નંબર 2 ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, બધું દબાણો કર્યું છે અને બહાર પણ કાર પાર્કિંગનું બી શેડ બનાવ્યું છે. હજુ એની પાઇપો ઊભી છે. આ બંગલા નંબર 1 જેમાં ગેરકાયદેસર કામકાજ સરસ રીતે ચાલે છે. સીડી પણ જુઓ બહાર છે. કોમર્શિયલ બાંધકામ છે, આગળ શોરૂમ છે. અને બંગલા નંબર 8, 9, 10 એ બધા તો ચાલુ જ છે. મહાલયા 2 સાયન્સ સિટી ગોતા વોર્ડ. એસ્ટેટ ખાતાના અધિકારી સાહેબોને નમ્ર વિનંતી કે વહેલી તકે બાંધકામ બંધ કરાવો અને દૂર કરાવો.